કેમ છો મારા ગુજરાતી ટ્રેડર મિત્રો? આજે આપણે આવી ગયા છે આપણો ટ્રેડિંગ ચેલેન્જનો દિવસ 5 અને આજે આપણે એક ટ્રેડ લીધો છે સુઈમાં. જોઈએ છીએ આપણે તે ટ્રેડમાં આપણે શું થાય છે. તો ચાલો આપણે જોઈએ મારો ટ્રેડ. મિત્રો, આ છે મારો ટ્રેડ જેમાં મેં 5 લોટથી એન્ટ્રી લીધી છે અને આપણે લિમિટ પ્રાઇસ રાખી હતી ત્યાં જ આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને અત્યારે તો પ્રોફિટ તરફ ચાલી રહ્યો છે અને જોઈએ છીએ આગળ આપણા આ ટ્રેડમાં શું થાય. અને આ મોટી સ્પાઇક આવી છે અને અત્યારે તો આપણો સારું એવું પ્રોફિટ ચાલી રહ્યું છે. અને આમાં આપણું રિસ્ક રિવોર્ડ રેશિયો સાવ ઓછો છે. આમાં આપણું રિસ્ક $0.03 છે અને આપણો ટાર્ગેટ ખૂબ મોટો છે $0.17. આજે આપણે ટાર્ગેટ માટે વેઇટ કરવાના છીએ અને માર્કેટ અત્યારે તો આપણા ફેવરમાં ચાલી રહ્યું છે. હવે જોઈએ છીએ આગળ કે શું થાય છે. અને આપણે એસએલને પણ ટ્રેલ કરી લીધો છે. આપણે જેમ જેમ પ્રોફિટ આવતું જશે તેમ આપણા એસએલને ટ્રેલ કરતા જશું. અત્યારે આપણે આ ટ્રેડ આપણો રિસ્ક વગરનો છે. આપણે આપણા એસએલને આપણે બાઇંગ પ્રાઇસ કરતાં ઉપર મૂકી દીધો છે, જેથી આપણે આ ટ્રેડમાં લોસ થવાની કોઈ પણ શક્યતા નથી. હાલ આપણે આમાં 14-15% જેટલું રિટર્ન મળી રહ્યું છે. જોઈએ છીએ આગળ શું થાય છે આપણે આ ટ્રેડમાં. અને અત્યારે તો બંને બાજુ મોમેન્ટમ આવતી દેખાય છે. જોઈએ છીએ આગળ શું થાય છે. અને આ ટ્રેડ લેવાનું એક સિમ્પલ લોજિક છે. એફવીજી ગેપ ક્રિએટ થયો હતો અને નીચે સપોર્ટ હતો. આપણે સપોર્ટ ઉપર આને બાય કર્યો છે અને માર્કેટ એફવીજી ગેપ ફિલ કરવા ઉપર તરફ જઈ રહ્યું છે. હવે આગળ જોઈશું કે આપણે આ ટ્રેડમાં શું થાય છે. અત્યારે તો આપણે ટ્રેડ ધીમે ધીમે આગળ ચાલી રહ્યો છે. આ ટ્રેડમાં આપણો ટાર્ગેટ છે 0.300 પીપનો. જોઈએ છીએ આ આપણે ટાર્ગેટ મળે છે કે માર્કેટ આપણને સ્ટોપ લોસ અથવા તો આપણો ટ્રેલિંગ એસએલ હિટ થાય છે. અત્યારે તો માર્કેટમાં સારી એવી મોમેન્ટમ પણ આવી રહી છે. જોઈએ છીએ આગળ શું થાય છે માર્કેટમાં. આપણી સાથે બના રહેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. આવા ચેલેન્જ વિડીયો તમને આપણે આ ચેનલમાં મળતા જ રહેશે. અને અત્યારે તો આપણું પ્રોફિટ ધીમે ધીમે વધી રહ્યું છે અને આપણે આપણા એસએલને પણ $0.05 મૂકી દીધો છે. અને હવે આપણા આ ટ્રેડમાં રિસ્ક ફ્રી છે. આપણે આમાં જો એસએલ હિટ થશે તો પણ આપણું $0.05 તો આપણે બની જ જશે, સમથિંગ ₹5 જેવું. પણ આપણે આમાં ફૂલ ટાર્ગેટ લેવાનો છે અને આપણે જોઈએ છીએ અત્યારે તો માર્કેટ આપણા ટાર્ગેટ પાસે જઈ રહ્યું છે. જોઈએ છીએ આગળ કે આપણો માર્કેટ ટાર્ગેટ હિટ કરે છે કે શું. આપણી સાથે બન્યા રહેજો. માર્કેટમાં સારી એવી મોમેન્ટમ અને આપણે જ્યાંથી ટ્રેડ લીધો છે ત્યાંથી જ માર્કેટ એક સાઈડ એટલે કે વન વે મોમેન્ટમ આપી રહ્યું છે. અને આપણો ટાર્ગેટ હિટ થાય એવું લાગે છે. આજે તો સતત 3 દિવસ પછી આપણે આજે સતત 3 દિવસનો લોસ હતો અને આજે આપણો ટાર્ગેટ આવે એવું લાગે છે. તો ચાલો જોઈએ આગળ શું થાય છે માર્કેટમાં. ધીમે ધીમે આપણું ટાર્ગેટ પાસે આવી રહ્યું છે માર્કેટ. જોઈએ છીએ આગળ શું થાય છે. અને આપણે આપણો ટ્રેલિંગ એસએલ પણ આગળ થોડોક કરી દીધો છે $0.10. જોઈએ છીએ માર્કેટ આપણો ટાર્ગેટ પાસે આવી ગયું છે. આવી જાય ટાર્ગેટ અને આપણો ટાર્ગેટ હિટ થાય એવું લાગે. આપણો ટાર્ગેટ હિટ થઈ ગયો છે. હું તમને મારું પીએનએલ બતાવી દઉં. આમાં આપણે કેટલું પ્રોફિટ થયું છે. પ્રોફિટ છે અને આપણો $0.45 ચાર્જ છે. મિત્રો, આ તો આપણો ટ્રેડ જેમાં આજે આપણે મોટું પ્રોફિટ એટલે કે $0.17નો આપણે આજે પ્રોફિટ કર્યું છે. સમથિંગ ₹15 જેવું થાય છે. અને આપણું કેપિટલ ₹70થી ડાયરેક્ટ ₹85 થઈ ગયું છે. અને આ ટ્રેડ લેવાનું એક સિમ્પલ લોજિક હતું. માર્કેટ નીચે પડી રહ્યું હતું અને માર્કેટે એક એફવીજી ગેપ એટલે કે ફેર વેલ્યુ ગેપ ક્રિએટ કર્યો હતો. તેમાં માર્કેટે તે ફેર વેલ્યુ ગેપને ફિલ કરવા માટે ઉપર જાય એમ હતું અને નીચે એક 5 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ પણ હતો, જેથી આપણે તે સપોર્ટ ઉપર આપણે લિમિટ રાખી હતી. તે લિમિટમાં આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ ગયો હતો. અને આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થતાની સાથે જ માર્કેટ આપણે ફેવરમાં જવા માંડ્યું હતું અને આપણે આ ટ્રેડને ઘણો સમય હોલ્ડ કર્યો હતો. હોલ્ડ કરવા કરતાં આપણે તેમાં જેમ જેમ આપણે પ્રોફિટ આવ્યું હતું તેમ આપણે આપણા એસએલને ધીમે ધીમે ટ્રેલ કરતા જતા હતા, જેથી આપણે આ ટ્રેડમાં રિસ્ક ઓછું હતું અને રિવોર્ડ ખૂબ જ મોટો હતો. આપણો આ ટ્રેડમાં સ્ટોપ લોસ માત્ર $0.03નો જ હતો અને આપણો ટાર્ગેટ હતો $0.17નો. માર્કેટે આપને ટાર્ગેટ તો આપી દીધો અને ટાર્ગેટ આપ્યા પછી માર્કેટ પાછું રિવર્સલ થઈ ગયું હતું અને આપણો ટાર્ગેટ પણ ખૂબ મોટો હતો અને આજે આપણે સારું એવું પ્રોફિટ થયું છે. અને આ સિમ્પલ સ્ટ્રેટેજી ઉપર આપણે આ ટ્રેડ લીધો હતો અને આપણે કન્ટિન્યુઅસલી 3 દિવસ આપણે લોસ થયો હતો. તે 3 દિવસનો લોસ લગભગ 80% લોસ એક જ ટ્રેડમાં આપણે કવર કરી દીધો છે. અને આ ટ્રેડ આપણો બમ્પર પ્રોફિટવાળું હતું.
તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.